રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ કારમાં લગાવી હતી સાયરન. વિવાદ થતા રાજકોટ મહાનગરપાલિકા અને કોંગ્રેસે આરટીઓને પત્ર લખી માર્ગદર્શન માંગ્યું. આરટીઓએ જે જવાબ આપ્યો છે તેનાથી હવે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ મૂંઝાયા છે, કેમ કે આરટીઓએ જવાબમાં સ્પષ્ટ કહ્યું કે પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સિવાય એક પણ ગાડીમાં સાયરન લગાવી શકાય નહીં. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ ગાડીમાં સાયરન લગાવતા વિવાદ બહાર આવ્યો હતો. ત્યારબાદ તો રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતાએ પણ કારમાં સાયરન લગાવ્યાનું બહાર આવ્યું હતું. આ મામલે કોંગ્રેસે ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર. કોંગ્રેસના મતે રાજકોટ ભાજપના નેતાઓ દેખાડો કરવા કારમાં સાયરન લગાવે છે. નાનું પદ હોવા છતાં મોટા સાયરન લગાવીને તેનો દુરુપયોગ કરે છે. કોઈ પણ ઇમરજન્સી સેવા જેવી કે ફાયર હોય, પોલીસ હોય, આની સિવાય તમારે કોઈને સાયરન રાખી શકતા નથી, લાઇટ નથી રાખી શકતા. પરંતુ ભાજપના શાસકો ત્યારે એક એવો શબ્દ બોલતા હતા, વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલે એને બળતરા થાય છે. પરંતુ હજી ભાજપના મિત્રો કોઈ નથી સાયરન ઉતારવાના, કશું ઉતારવા નથી. એમને તો ફક્ત માભો કરવા માટે બહાર રોડમાંથી રસ્તા રોકવામાં. હમણાં આપણે જોયું તાજેતરમાં માન્ય મેયર સાહેબ ગાડી લઈને છેક ગયા. સારી વાત છે ગયા એ, પરંતુ એનો જે દુરુપયોગ કરી રહ્યા છે એ દુરુપયોગ ન થવો જેવું અમારી લાગણી છે અને માંગણી છે. જ્યારે પણ પાંચે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે. એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે. પણ કમિશનર સાહેબ, પાંચે પદાધિકારી, એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર હતું, જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે. આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે. આરટીઓનો નિયમ છે કે ડિઝાસ્ટર વાહનો હોય, એમ્બ્યુલન્સ હોય અને ઇમરજન્સી વાહનો હોય, એ સિવાયના કોઈ પણ વાહનોમાં આ પ્રકારના સાયરન ન હોય તો હવે દૂર કરવામાં આવશે સાયરન, કારણ કે નિયમ વિરુદ્ધ છે, ગેરકાયદેસર છે. આરટીઓના નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે. પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું જ. પણ નીતિ નિયમ વિરુદ્ધ તો સાયરન લગાવવામાં આવ્યું છે. નીતિ નિયમમાં ફેરફાર થશે તો દૂર કરવામાં આવશે.